અરે વીરા, હા બેન, આ સામેની નગરી દેખાય હા. એ પિંગલગઢ નગરી છે. પિંગલગઢ નગરી છે. હા. હા. એમની અંદર પઢિયાર બાપુ રાજ કરે. પટિયાર બાપુ રાજ કરે છે. ઈ તો ઠીક, તમે કોણ છો, ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો, કોનું કામ છે? અમે બહુ આગેથી આવીશ. ક્યાંથી? ઠેઠ પોકરણગઢ થી. કેવા? પોકરણગઢ. અહીંયા શું લેવા આવ્યા? અહીંયા લીલું- પાણકા લઈને હું અહીંયા કામ હતું. અરે લીલુડું શ્રીફળ હે. તો અહીંયા મંદિરે વધારી નવાય, ગામમાં મંદિર આવતું જ તો અહીંયા હું શ્રીફળનું કામ હતું. આ ઈ શ્રીફળ નથી, તો શું છે? આ લીલુડું શ્રીફળ હે. એટલે શું કામમાં આવે? હે? શું કામમાં આવે? અરે આ ઝીલાવાનું હે, લીલુડું શ્રીફળ હે. લગ્નમાં શ્રીફળ આવે? આવે જ ને. પૂછો મારા છેલ્લા ઘરના હાહુને. મારા 3 વાર લગ્ન થયા, 4 વાર છૂટાછેડા થયા, 1 વાર લીલું હું હુકો લઈ ન આવ્યું. નો આવ્યું? ન આવ્યું દાદા, ઓનલાઈન કર્યું હતું એટલે. ઇન્સ્ટાગ્રામમાં ગોઈતું હોય ને એટલે. ઈ તો ઠીક. જો તમે રાજમાં આવ્યા, બાપુનું રાજય હારું છે, બાપુનો કુંવરય હારો છે, પણ એક વસ્તુનું ધ્યાન રાખજો. શેની? એ બાપુ ગયા તા હમણાં યુદ્ધની લડાઈમાં, હા. તો ન્યાથી બ્લેક ડોબરમેન અને પાછો પસરંગી વાળ વાળો કૂતરો લાવ્યા છે. એવું છે? હા, બ્લેક ડોબરમેન છે અને વળી પાછો મરી ગયો, હડકાયો થયો છે. તો ધ્યાન રાખવું જોઈએ. હા, ગમે એને કઈડે ને હડકવાલ છે. જો તમને કઈડો ને તો તમને હડકવાલ છે. તો ધ્યાન રાખવું જોઈએ. ધ્યાન રાખજો. મરી ગયો, બહુ વસકા ને ડાસકા ભરે, જોજો. અને એના વાળ તો જોજો તમે. આવજે, ટાટા. તમે આવજો. આવશું જ ને. અને વળતા ચા પાણી પીવા આવજો. કાંઈ વાંધો નહીં. ગરાણીમાં છે? ગરાણીમાં છે? હોય જ ને. તો હારું લ્યો. રાજમાં છે કોઈ હાજર? હા રહ્યો આવડો મોટો, બોલો. કોણ આપણે અહીંયા? અહીંયા રાજનો પ્રધાન હોય ને. પ્રધાનજી? હા પ્રધાનજી છો? હા. તો આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? આ પિંગલગઢ નગરી હે ને પડિયાર બાપુ રાજ કરે. તો જઈને તમારા મહારાજ ને કયો કે ગોરદેવ અંદર આવવાની રજા માંગે છે. બોલે એ ઘણી ખમા બાપુ, ઘણી ખમા. બોલો પ્રધાનજી. કોક ડેલી આવ્યો છે, ગોરદેવ અંદર આવવાની રજા માગે. અરે પ્રધાનજી, જો કોઈ રાજના ગોરો હોય ને તો એને ખુશીથી લઈ આવો, અને રખડતા ભટકતા હોય ને તો ઝપટી શીખ આપી અને આપણી ડેલીએથી રવાના કરો. રાજના સવો કે રખડતા? આ બેઠા એટલે બધાને પૂછી લ્યો તો આપણા બે માંથી રાજનું કોણ લાગે ને રખડતું કોણ લાગે? મન થોડીક ખબર પડે. રાજના હોય તો એવો હોય ને. તો રાજના હોય ને તો ડેલીએ સંપલ કાઢીને વહી આવો અંદર. એમ કીધું? હા. અરે મહારાજના શરણોમાં ભૂદેવના નમન છે મહારાજ. અરે ગોરદેવ, આજ રાજા પઢિયાર નમનું કરે છે. અરે ગોરદેવ, આજ તમે ક્યાંથી આવો છો અને મારા રાજની અંદર શું કાર્ય લઈને આવ્યા છો એની મને જાણ કરો. અરે મહારાજ, આજ પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણાનું લીલડું શ્રીફળ લઈને આવ્યો છું. અરે ખામોશ ગોરદેવ, આજ તમે ભાન તો નથી ભૂલી ગયા ને? આજ તમે જે રસ્તે આવ્યા હોય ને એ જ રસ્તે પાછા થયેલા જાઓ, નકર આજ પઢિયારની તલવાર જો ઉપડી ગઈ ને તો આજ પઢિયારના હાથે કોઈ બ્રહ્મના સંતાનનું મૃત્યુ થશે. માટે જે રસ્તે આવ્યા એ જ રસ્તે પાછા થયેલા જાઓ. અરે મહારાજ, આજ જવાની લાલચે આવ્યો નથી મહારાજ. જો તમે આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો તો હું અહીંયા બ્રહ્મત્યા કરીશ. એ બ્રહ્મત્યાનું પાપ તમને અને તમારી નગરીને સિરે રહેશે. માટે શ્રીફળ સ્વીકારવું ન સ્વીકારવું તમારી ઈચ્છાની વાત છે. હા ગોરદેવ, આજ તમારી વાત પણ સત્ય છે. અરે આજ કોઈ રાજપૂત ક્ષત્રિયનો દીકરો મારી સામે આવીને ઊભો રહ્યો હોત ને તો ક્યારના મારે સિંહોરી તલવારથી અરે એના ધરથી મસ્તક જુદા કરી અને મારા ગઢના કાંકરે લટકાડી દે. માટે થોડી વાર બિરાજમાન થઈ જાવ. હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવું છું. અરે પ્રધાનજી, રાજમાંથી પ્રતાપને બોલાવો. જે પ્રધાન બોલાવે મતલબ રામ જોડે
યાજે કે રે કટાર અંગે જમર કર્યા રાજે કઈ કઈ ન કરી નો તો રાજકુંવર જે કઈ કઈ ન કરી નો તો રાજકુંવર અરે વીરવર્ધન અત્યારે બોલાવાના કારણ કામ મારે કાંઈ નથી પડ્યું, કામ તમારા પપ્પાને પડ્યું. હાલો જ તમારે પપ્પા પાસે. અરે પિતાજીના ચરણોમાં આજ પ્રતાપના નમન છે. હા રે બેટા પ્રતાપ, બોલાવાના કારણ તો એટલા જ છે કે પોખરણગઢથી કોઈ ગોરદેવ આવ્યા છે. પોખરણગઢના રાજા અજમલની દીકરી સગુણા એમનું શ્રીફળ લઈને આવ્યા છે, માટે શ્રીફળનો તમારે સ્વીકાર કરવાનો. અરે વિરાજશ્રી કઈ શ્રીફળ તો લીલા નહીં જડું, કારણ કે તેની જાળ આપણે 20 વર્ષથી વેર અને 22 વર્ષથી અબોલા ચાલે છે. હા રે બેટા પ્રતાપ, આજે તમારી વાત સત્ય છે, પણ પેલા આપણે દીકરી લેશું અને પછી વેર લેશું, માટે મારો હુકમ છે શ્રીફળનો સ્વીકાર કરો. અરે ભલે વિરાજશ્રી. હા ભાઈ કોણ? આ કપાસની ગાડીનો ડ્રાઈવર છે કાંક એમ? આપણે એનું ક્યાં કામ હતું અહીંયા? તે કોનું કામ હતું? આપણે પ્રતાપનું કામ હતું. તે તમે અત્યાર લગી શું કરતા હતા? તો હું થોડો ઓળખતો હોય પ્રધાનજી. તે આવડાત પ્રતાપ છે. આજ પ્રતાપ બાબુ છે. તે જોવું પડે ને અમારે. તે જોઈ લ્યો. કાન બે ચાલુ? બે ઓનલાઈન ચાલુ. હા તે બે રેડી જ છે. રેડી જ છે. આલી બાજુમાં પ્લેટ બેહારી છે, પણ એમાં હમણાં રૂઈ જ આવી જા, વાંધો નહીં આવે. જોવું પડે ને અમારી દીકરી દેવી. તમારી દીકરી દેવી, તમારી દીકરો જ દેવો, કઈ દીપડો જ નથી દેવો. તો તમારા મહારાજ ને કયો કે કુંવર પ્રતાપ ગમી ગયા. ગમી ગયો? હા તે બાપુએ જ કીધું ને આપણે જીલાવી દેજો. ગમી ગયો જીલાવી જ દો તમ તારે. એવું છે? હા લીલુડા નારિયેલ ઝીલો પ્રતાપ રાય, લીલુડા નારિયેલ ઝીલો રે વીરા. લીલુડા નારિયેલ ઝીલો પ્રતાપ રાય, લીલુડા નારિયેલ ઝીલો રે વીરા. પિતાશ્રીના માન તમે રાખ્યા પ્રતાપ રાય, લીલુડા નારિયેલ ઝીલો રે વીરા. રાયકા કાય ગોર દેવના માન પ્રતાપ રાય, લીલુડા નારિયેલ ઝીલો રે વીરા. પ્રધાનજી, હા. આ લીલુડા નારિયેળ ઝીલવાઈ ગયા છે. તો હવે કઈ કામકાજ હોય તો કયો. કામમાં તો આ લગ્નના મુહૂર્ત જોતા જાવ ને. હા કઈ વાંધો નહીં. હાલો. હા આજ પેલા રે પનારે ગોર દેવ ફેરવે રે.
પાને રે પાંચક બેસતું રે યદી આજ બીજા રે બનારે ઘોર દેવ ફેરવે રે એ બીજા પાન લગન યારે નરો બીજા રે એ પાને રે વિસુડો બેસતો રે યદી આજ ત્રીજા રે બના રે ઘોર દેવ ફેરવે રે એ ત્રીજા પાન લગન યારે રૂડા હો એ ત્રીજા રે ત્રીજા રે પાને રે લગની આયા રે સરસાટીને લખવી કંકોત્રી લખવી કાય થોડ ગારુડા ધામ ગણપતિ દાદાનનો દરવા હે પડિયાર ઘેરે પરતાપ રાયના લગ્નમાં દાદા વેલા આવજો પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ ગુંદાડા ગણેશ ગુંદાડાને મોટી સુંડવાડા ગણેશજી તમે વરદાન આપો રે મારા ગણેશ ગુંદાડા રે મારા ગણેશ ગુંદાડા પ્રધાનજી આજ બધી વિધિ થઈ ગઈ છે હવે કઈ કામકાજ હોય તો કયો નગર ગોરદેવ જવાની રજા માંગે છે પોકરણગઢમાં જઈને કહીજો હું પિંગલગઢ કુટુંબ બહુ મોટું છે હા. જાને બહુ મોટી આવશે કાંઈ વાંધો નહીં અને જમણવારમાં શું રાખવાના હો હે જમણવારમાં ત્યાં ત્યાં આવીને તમે જોઈ લીજો ને સિઝન પ્રમાણે લાડવા ને એવું કંઈક રાખજો હા અને ઉતારો રાખજો આમ હારો એવો કાંઈ વાંધો નહીં
કારણ કે અમુકના કોઠા વાયડા હોય ને ખાતા જાય ને જાતા જાય બરોબર કાંઈ વાંધો ના લો. હાલ આજ હરખે ઉમંગે ગોર દેવ ચાલિયા રે. હે સાવા કાય પુરણ ગઢની મોજાળ હરખે. હરખે ઉમંગે ગોર દેવ ચાલિયા રે. અરે પ્રધાન વીરા ગોરદેવ ગયા તેનો ઘણો સમય થયો હજી કેમ નથી જોયા હતા? અરે મહારાજા આવતા જ જણાય છે. અરે ગોરદેવ કયા રાજ્યમાં શ્રીફળ જડાઈ આવ્યા હતા તે જણાવો. અરે મહારાજ આ બે સગુણાનું લીલું શ્રીફળ પિંગલગઢના રાજા ભટિયાર તેમના કુંવર પ્રતાપ સાથે ઝીલાવીને આવ્યો છું. અરે ગોરદેવ જતા જતા મેં તમને ના તો પાડી હતી પિંગલગઢનો રસ્તો કદાપી ના લેતા. અરે મહારાજ આ જતી વેળાએ મેં પણ તમને કીધું હતું કે બેન સગુણાનું લીલું શ્રીફળ જ્યાં રાજ્યમાં ઝીલાવીને આવું એ વાત તમારે માન્ય રાખવી પડશે. તો ચાલો સાથે મળીને માંડવડા રોપી લઈ. ભલે ગોરદેવ. એ કોઈ લાલ લાલ વાસના માંડવડા રોપાવો. એ આવી લીલી પીળી વાતના ડમરવા આવો શુભ દિન આયો મારે આંગણે. એ આવો શુભ દિન આયો મારે આંગણે. કોઈ લાલ લાલ વાસના એ આવા સીતારે યજમલ રાય બેનના માંડવડા રોજાવે. એ આવી હારા કાઢે લે મારે આંગણે. એ આવી હારા કાઢે લે મારે આંગણે. કોઈ એ આવા પાતરે મીનલ બાબેનને લાડ રે લડાવે. એ આવા લાડ રે લડાવે બેનને એતરે ઝુલાવે રે. એ આવા શોભા દિન આવ્યો મારે આંગણીએ રે. કોઈ લાલ લાલ વાસના માંડવડા રોપાવો રે. કોઈ લાલ લાલ વાસના માંડવડા રોપાવો. કોઈ લીલી પીળી વાસના ચંદરવા બંધાવો. એ મોંઘા તે મોલની
ચુંદડી હો સાયબા મોંઘા તે મૂલની ચુંદડી હો સાયબા ઓઢું ઓઢું ને ઉડી જાય ના ઓ જો બનનાયા ભલે કહું કારે કરશો તમારો મોરલો ને હું તારી વેલડી લીલી વનરાયમાં બોલે કોયલડી લીલી વનરાયમાં બોલે કોયલડી છાની વાતલડી કેવી રે ઓ જો મનાયા ભલે કહું કારા કરશું તમારો મોરલો ને હું તારી વેલડી સાજન માજન બેઠા માંડવડે વાગે શરણાયું ને બાજા યે સાજન માજન બેઠા માંડવડે વાગે શરણાયું ને બાજા યે અવસર આંગણીએ આવ્યો ને કીધા મહેમાનો ના તેડા ઉતાર એ અવસર આંગણીઓ આવ્યો ને કીધા મહેમાનો ના તેડા એ આ તો મોટા ઘરનો બિરલો જો ને બની ગયો વરરાજા વીરની જરી ભરેલા ભરેલા જરી ભરેલા વીરની જરી ભરેલા સાધારે વીરને જોટાઈ બંધો વીરને તલવારે તણ ફૂંકારે વીરને રૂમાલે રતાય મુજ વીરો રે કરણે વીર લાડકડો કરણે મુજ વીરો રે કરણે વીર ચાકલડો કરણે વાગે ઢોલ 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 વાગે ઢોલ ને શરણાયો મારો વીરો રે કરણે વીરના મામા આવશે મામેરા લાવશે વીરના મામા આવશે મામેરા લાવશે વાગે ઢોલ 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 ને શરણાયો મારો પાતો રે કરણે
બોલો ને વેવાણ જાજા કરી જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ વેવાણ જાન લઈને આવ્યા કઈ તકલીફ તો નથી પડી? કાઈ તકલીફ નથી પડી તમારું કંકોત્રી આવી અને અમે સુરત થી ઠેઠથી આવી ગયા એવું છે તો વેવાણ. આવવામાં થોડોક વરસાદ નડ્યો તો ચોટીલા બાજુ પણ વાંધો ન આવ્યો ભલે વેવાણ. તમારે વેવાય ગાડી લઈને તેડવા આવ્યા હતા ને વળી પાછો ફોન લઈ દીધો આ વેવાણ એવું છે એમ? તો ઝટપટ મારા દીકરાને પોખી લ્યો ભલે વેવાણ. મુહૂર્ત વયું જાય છે ને વળી પાછું માર પતુ પહેલી વાર જ પરણે છે વેવાણ દીકરા તો પહેલી વાર જ પણ ના રે ના પૂછી લ્યો આમાં કેટલા એનો બે બે ત્રણ ત્રણ વાર આવી ગયા હોય જા બેઠા ને ઓલા આમ સીડી ઉપર બેઠા ની બધા એના પોખી લ્યો ઝટ ભલે વેવાણ. અદા ઊભા થાવ વિધિ કરાવો હાલ. ये जीवो छोर से ला तारा मुखड़ाने जोए ये जीवो छोर से ला तारा मुखड़ाने जोए મંડપ મધ્ય કન્યા પધરાવાનો સમય એ હૈયા નહાર પ્યારા નથણી નું મોતે હૈયા નહાર પ્યારા નથણી નું મોતે જીવો છો રસીલા તારા મુખડાને જોઈ તમે પ્રાણથી પ્યારા છો જીવનના સહારા છો તમે પ્રાણથી પ્યારા છો જીવનના સહારા છો કેવી રીતે કબ તમને આખું આભને તારા છો કેવી રીતે કહું તમને આખું આભને તારા છો તારી આંખનો યભીણી તારા બોલનો બંધાણી તારી આંખનો યભીણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારા રૂપની પૂનમનો પાગલ એકલો અરે પેલું પેલું મંગલિયું વરતાય પેલું રે પેલું મંગલિયું વરતાય પેલું રે પેલું મંગલિયું વરતાય પેલું રે પેલું મંગલિયું વરતાય
અરે પેલા પેલા મંગલિયા રે વર્તાય શોભા ગણે રે કેવાય અરે સાબી અરે પેલે મંગલ અરે પેલે મંગલ હો પેલે મંગલ સોના ના દાન દિવાય શોભા ગણે રે કેવાય દાન દેશે ભગરણ ગઢનાને જજમલ રાય શોભા ગણે રે કેવાય અરે લાવ લેશે પિંગલ ગઢનાને પઢિયાર રાય શોભા ગણે રે કેવાય અરે યામ કરી પેલું મંગલ વરતાય શોભા ગણે રે કેવાય હા પછી હા બોલો કઠોળો બોલો ધબકારો મારી આંખોનો છે નૂર દિલનો છે ધબકારો મારી આંખોનો છે નૂર હું 24 કેરેટ હોનો મારો ભાઈબંધ કોહિનૂર મારા દિલનો છે ધબકારો મારી આંખોનો છે નૂર દિલનો છે ધબકારો મારી આંખોનો છે નૂર હું 24 કેરેટ હોનો મારો ભાઈબંધ કોહિનૂર અરે બીજું બીજું મંગલી હું વરતાય બીજું રે બીજું મંગલી હું વરતાય બીજું રે બીજું મંગલી હું વરતાય બીજું રે બીજું મંગલી હું વરતાય અરે બીજા બીજા મંગલિયા રે વરતાય શોભા ગણે રે કેવાય અરે બીજે મંગલ ચાંદી ના દાન દેવાય શોભા ગણે રે કેવાય અરે દાન દેશે ભુકરણ ગઢના રે જગમલ રાય શોભા ગણે રે કેવાય અરે લાવ લેશે પિંગલ ગઢના રે પઢિયાર રાય શોભા ગણે રે કેવાય અરે યામ કરી બીજું મંગલ વરતાય શોભા ગણે રે કેવાય ये बननी कोयल रे तुम्हारो हरवो છે હાડો ये बननी कोयल रे तुम्हारो हरवो છે હાડો તમારો હરવો છે હાથ તમારો બીને વાંડે તમારો હરવો છે હાથ તમારો બીને વાંડે માત ભરની કોयल રે તમારો હરવો છે હાથ
બાપા તમારા ગામનું રામા મંડળ બાપા ભગવતી બાળ ખોલર રામા મંડળ રમતા રમતા બાપા બેની સગુણ લગ્ન સુધી પહોંચ્યું તો ભાઈઓ તથા બહેનોને ખાસ કહેવાનું કે ફૂલ લઈને ફૂલની પાખડી આપજો બાપા. બેનના 2 મંગળ વર્તાઈ ગયા છે ને 2 મંગળ ખાલી ન જાય બાપા. ધર્મની ગાડીને ધક્કો મારજો બાપા. અને અહીંયાથી એક કંકોત્રી રૂપી બાપા સગુણા બેનની ઝોલી આવી છે બાપા. ઝોલીમાં રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા નાખજો ને જો ન હોય તો બાપા ઝોલીને 2 હાથે દર્શન કરી લેજો બાપા. ઝોલીને ચાકા રણે આપતા અને અહીંયાથી ત્યારે ભાઈની ફરમાઈશ છે ને બાપા માનધાતાને 2 કડીમાં યાદ કરવાના છે ત્યારે હાલો. બાપા રામા મંડળમાં ફાળાની યાદી તો બાપા 100 રૂપિયા રામ ભરોસે ને 200 રૂપિયા ધીરુભાઈ નાનજીભાઈ ડાભી તરફથી આવે છે બાપા. હાલો. ये मारा मांदातानी जय जय हो ए मारा मांदातानी जय जय हो ए जन्म्या कोड़ी कुड़नी माय ए जन्म्या कोड़ी समाजनी माय તમે રણ કેલા તમે સોરોડા માંદા તાના માંદા તાના એ મારા માંદાતાની જય જય હા એ જન્મ્યા કોડે સમાજની માય એ જન્મ્યા કોડે કુળની માય રણ કેલા તમે સોરોડા તમને માથે કેસરિયા તપાસો સુરવીર બન્યા છે સમ્રાટ સુરવીર બન્યા છે સમ્રાટ રણ કેલા તમે સોરોડા માંદા તાના એ તમને મારા માધાતાની જય જય હો ये મારા માધાતાની જય જય હો એ જન્મ્યા કોડે સમાજની માય જન્મ્યા કોડે કોડની માય સોરોડા માંદા તાના રણ કેલા તમે સોરોડા માંદા તાના રણ કેલા તમે સોરોડા માંદા તાના. બાપા બેનના 2 મંગળ વર્તાઈ ગયા છે બાપા. અને બાપા ભાઈઓ તથા બહેનોને એટલું ખાસ કહેવાનું કે બેનના 2 મંગળ ખાલી ન જાય બાપા. ફૂલ નહીં ને ફૂલની પાખડી આપજો બાપા. જી દાન થાય બાપા તમારા ગામમાં રહેવાનું છે બાપા. તમારા ગામની શોભા છે બાપા.
અને બેનના 2 મંગળ ખાલી છે બાપા. ધર્મની ગાડીને ધક્કો મારજો અને ત્યારે અહીંયાથી 2 કડીમાં મામા દેવને યાદ કરવાના છે. 2 કડીમાં આપણે લઈ લઈએ હિતાભાઈ. એ ઝાડવામાં વાસ છે ને મનનો વિશ્વાસ છે. ઝાડવામાં વાસ છે ને મનનો વિશ્વાસ છે. ખીજડાના ઝાડ મારે ઓ આજ મને મામા દેખાય છે. જય મામા દેવ.
આ બાજુથી ખાસ અમારે હરેશભાઈ ડાબી અને એનું ભાઈબંધ સર્કલ હોય અહીંયા અને ખાસ એની ભાઈબંધી માટે બે કડીમાં ગીત ગાયું છે આ તમારી ભાઈબંધી હો હો અરે લોયનો નોતો સંબંધ યાતો લાગણીની હતી યારી દોસ્તી ના અમે હમ ખાધા એવી ભાઈ બંધી અમારી હોય એટલા બધા વિચારો અરે લોયનો નોતો સંબંધ યાદ લાગણીની હતી યાદ લોયનો નોતો સંબંધ યાદ લાગણીની હતી યારી દોસ્તી ના અમે હમ ખાધા એવી ભાઈ બંધી અમારી ફરતા ક્યાં ગયા એ ભાઈ બંધો મળતા નથી ફોન કેમ કરતા નથી અરે હસતા મોઢે જીવ આપી દે જાન કરે કુરબાન હસતા મોઢે જીવ આપી દે જાન કરે કુરબાન દ્વારિકા વાળો ખુશ રાખે તને મારા જીગર જાન અરે હારે હરતા હારે ફરતા ક્યાં ગયા એ ભાઈ બંધો મળતા નથી ફોન કેમ કરતા નથી અરે દોસ્ત મારો જીગર જાન લાખો માયે દોસ્ત મારો દુનિયામાં કરોડો માયે તારી મારી ભાઈ બંધી માં નથી મોત બેદ ખાસ આ બાજુ ભાઈ છે એની ફરમાઈશ છે એ ભાઈનું એમ કહેવાનું કે પૂનમ થઈ ગઈ છે અને પૂનમનું એક ગીત ગાવાનું ત્યારે એ આવી શરદ પૂનમની રાત રમવાલો ને એ આવી શરદ પૂનમની રાત રમવાયા બોલે એ આવો કાનો રમાને છે રાત રમવાયાનો ને એ મારે કૃષ્ણ જોયાના કોટ સૈયરાનો ને એ મારો વાલો રમાણી રાત સૈયરાનો ને શરદ પૂનમની રાત રમવા હાલો ને સખી શરદ પૂનમની રાત રમવા યાલો ને મારે કૃષ્ણ જોયા ના કોટ તૈયાર
યુજારમાં મેઘમલારમ અખંડ યુજારમાં મેઘમલારમ અની બહારમ દલદારમ એ દાદુલટકારમ મયુર પુકારમ કડિયાકારમ વિસ્તારમ હરેશભાઈના સંબંધી એવા અમારે વિવેકભાઈ જાદવની ખાસ ફરમાઈશ છે. જો કે લાઈવ જોઈ રહ્યા છે એવા જેતપુર વાળા અમારે વિવેકભાઈ જાદવની ફરમાઈશ એવા મેરડી માને યાદ કરવાનું છે. ત્યારે આ હિરિયો રોવે રે પેલી લાસુડી રોવે રે હિરિયો રોવે રે પેલી લાસુડી રોવે રે મેલડી વિનાનો મારો હિરિયો રોવે રે હા વિવેક જાદવ વિવેક જાદવ ખમા કે જે રે એને ખમાયું કે જે રે ખમા કે જે રે એને ખમાયું કે જે રે તારા છોરડાને માડી ખમાયું કે જે જય આંબલી વાડી કંકુડા ઢોરાણા મન પગલા છપાણા કંકુડા ઢોરાણા મન પગલા છપાણા જડરના જણકારે મારી મેલડીના પધાર્યા મારી ધમા મેહડી રમી છે બાળ તેની લેવાની હંગાળ મેહડી રમી છે બાળ તેની લેવાની હંગાળ ચાદરના જણકારે મારી મેલડીમાં પધાર્યા ચાદરના જણકારે મારી જય બંધવાળી બંધવાળી આ બાજુથી ખાસ ફરમાઈશ આવી હોય વંશ ગોપાલભાઈ ડાભી એમનું હાલરડું ગાવું જ્યારે એ વંશ મારો પારાણીએ ઝૂલે રે એ વંશ મારો પારાણીએ ઝૂલે રે ઝુલાવે એમના વાલા માતા પિતા ઝુલાવે એમના માતા રે પિતા રે વંશ મારો પારાણીએ ભૂલે રે વિવાન બોલો ને વિવાન એક છેલ્લી ફરમાઈશ એક ખાસ આ બાજુથી ફરમાઈશ આવી હોય ભાઈ બેન નું ગીત ગાવાનું હોય ત્યારે હો હો ઓ લીંબોડીની આજ ડાળ ઝુલાવે લીંબોડી જો ના ખાય ઓ લીંબોડીની આજ ડાળ ઝુલાવે લીંબોડી જો ના ખાય ઈજ કોનાનો
બેનનો એવો યમ ગુણમ્યા કર લીલુડી લીમડી છે બેની બાઈ કે દુલે લીલુડી લીમડી હે બેની બાઈ કે દુલે ઓ લીમડી અદ તાડ ઝુલાવે લીમડી ડોલા પાય લીમડી અદ તાડ ઝુલાવે લીમડી ડોલા પાય ઈજ તો નાનો બેનનો એવો યમ ગુણમ્યા લીલુડી લીમડી બેની બાઈ કે દુલે લીલુડી લીમડી હે બેની બાઈ કે દુલે એ કોણ હલાવે લીમડી ને કોણ બોલાવે લીમડી કોણ હલાવે લીમડી ને કોણ બોલાવે લીમડી ભાઈની બેની લાડકી ને ભઈલો બોલાવે દાડકી અરે ભાઈની બેની લાડકી ને ભઈલો બોલાવે દાડકી ઓ આજ હિપડું બેનડી તારા હેતકાનો જાયે ઓ આજ હિપડું બેનડી તારા હેતકાનો જાય હિપડો વાયો વાય બેની તારે જાગને પોટી કોયલ ને મોરલા બોલે બેનીનો હિચકો ડોલે કોયલ ને મોરલા બોલે બેનીનો હિચકો ડોલે એ કોણ હલાવે લીમડી ને કોણ બોલાવે લીમડી કોણ હલાવે લીમડી ને કોણ બોલાવે લીમડી અરે ભાઈની બેની લાડકી ને ભઈલો બોલાવે દાડકી અરે ભાઈની બેની લાડકી ભઈલો બોલાવે